ગાંધીનગરમાં ભૂસ્તર તંત્ર દ્વારા સઘન ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। ખનીજ ચોરી કરતા 6 વાહનોને હિટાચી મશીન ઝડપી પાડવામાં આવ્યું। કુલ 2.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો ભૂસ્તર તંત્ર દ્વારા સઘન ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। બિનઅધિકૃત રેતીનું વહન કરતા ડમ્પરો પકડાયા તો જપ્ત કરાયેલા વાહન માલિકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। તો આપને જણાવી દઈએ કે ગાંધીનગર જિલ્લામાં સાદી રેતીની ચોરી કરતા 6 વાહનો તથા એક હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યું છે। રૂપિયા 2.20 કરોડ જેટલી જેની કિંમત થાય છે। તો ગાંધીનગરમાં ભૂસ્તર તંત્રએ સઘન ચેકિંગ દ્વારા માણસા તાલુકાના દેલવાડમાં પાસ વગર બિનઅધિકૃત રેતીનું વહન કરતા ડમ્પરને ઝડપી પાડ્યું છે। ગાંધીનગર તાલુકાના પ્રાંતીય ભાટ અને અંબાપુરથી રેતીની ચોરી કરતા 3 ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા છે। તો આપણે જણાવી લઈએ કે સાબરમતી નદીમાંથી હિટાચી મશીન રેતીનું ખોદકામ કરતા ઝડપાયું છે। આ ઉપરાંત પીપળજ ચેકપોસ્ટ ખાતેથી ડમ્પરમાં રેતી ઓવરલોડ વહન કરતા પકડી પાડવામાં આવી છે। જપ્ત કરેલા વાહન માલિકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।